વોટ્સઅપ ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે કંઈ સ્ટેટસ નથી બનાવવાના. આજે આપણે સ્ટેટસ માટે લોગો બનાવવાનો છે, પણ ફૂલ સ્ક્રીન અને એકદમ નવા અંદાજમાં. તો મિત્રો, યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારે પણ લોગો બનાવવો હોય તો મને કોમેન્ટમાં કહેતા જજો. જો મિત્રો, તમે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો જોઈન કરી લેજો. અને મિત્રો, આપણે ઇન્સ્ટા આઈડી પણ નવી બનાવેલ છે, જોહર પબ્લિક 34, તો ફોલો કરી લેજો. તો મિત્રો, વધારે સમય ના બગાડતા આપણે લોગો એડિટિંગ શરૂ કરીએ. સૌ પ્રથમ તો મિત્રો, તમારે પિક્સલેબ ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી ઇમેજ સાઇઝ પર ક્લિક કરી અને સાઇઝ સેટ કરી લેશું. તો મિત્રો, આ બાજુની સાઇઝ તમારે રાખવાની છે 1080 અને બીજી સાઈડની સાઇઝ 2400. પછી ઓકે પર ક્લિક કરી સાઇઝ આપણે સિલેક્ટ થઈ ગઈ છે. હવે મિત્રો, આપણે પહેલાં બેકગ્રાઉન્ડ લઈ લઈશું. તો મિત્રો, આપણે બેકગ્રાઉન્ડ લઈ લઈએ. તો મિત્રો, ફાઇનલી આપણે બેકગ્રાઉન્ડ લઈ લીધું છે અને બેકગ્રાઉન્ડ સેટ પણ થઈ ગયું છે. હવે મિત્રો, આપણે આનો થોડો બેકગ્રાઉન્ડનો થોડો કલર ચેન્જ કરશું. તો કલર આપણે ચેન્જ થઈ ગયો છે. હવે આપણે સાધારણ છે સ્લેબ લેવાનો રહેશે. સ્લેબને આપણે સહેજ મોટો કરી લઈશું. પછી એને આપણે કલર આપી દઈશું. ફાઇનલી આપણે કલર આપી દીધો છે અને સહેજ મોટું કરી લઈશું. હા, સહેજ થઈ ગયું છે. હવે મિત્રો, આપણે એને લોક કરી દઈશું, જેથી કરીને એ આજુબાજુમાં ખસી ન જાય. ત્યારબાદ આપણે એક પીએનજી લેવાની રહેશે. તો આપણે પીએનજીને લઈ લઈએ. ફાઇનલી થઈ ગયું છે. આપણે હવે આને આપણે સેટ કરી લઈશું. આપણે સેટ કરી લઈશું મિત્રો. ફાઇનલી આપણે સેટ થઈ ગયું છે. હવે આને પણ આપણે કલર આપી દઈશું. તો આપી દઈએ એને આપણે કલર. તો ફાઇનલી કલર આપણે આપી દીધો છે. હવે એને આપણે કંઈક આ પ્રકારથી નીચે લેવાનું રહેશે. અને આપણે નીચે લઈ લીધું છે. સહેજને ખસકાવી લઈશું આપણે ઉપરની સાઈડે. તો થઈ ગયું છે સેટ. હવે મિત્રો, આપણે લેવાનું રહેશે ફોટો. આપણે ફોટોને સેટ કરી લઈશું. ફાઇનલી આપણે ફોટો પણ લઈ લીધો છે. હવે ફોટો આપણે સેટ કરી દઈશું. પહેલાં તો રીતસરથી ફોટો સેટ કરી નાખીએ આપણે, પછી આગળ વધીએ. ફોટોને સહેજ નાનો કરવો પડશે. તો આપણે ફોટોને અહીંયા સહેજ નાનો કરી લઈશું. ત્યારબાદ ફોટોને સેટ કરી લઈશું. તો ફાઇનલી આપણે ફોટો સેટ થઈ ગયો છે. ને આ ફોટોને પણ આપણે લોક કરી દઈશું. ત્યાર પછી આપણે આગળ વધીશું લોગો એડિટિંગમાં. ફાઇનલી સેટ થઈ ગયું છે. આપણે હવે અહીંયા ટેક્સ આપણે નામ લખી દઈશું. મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને બનાવતી વખતે કોઈ પ્રોબ્લેમ ના આવે. સ્ટેપ બાય સ્ટેપ જોતા રહેજો, ધ્યાનથી વિડીયો પૂરો જોજો. તો મિત્રો, આપણે અહીંયા નામ લઈ લીધું છે. એને સાઈઝ સહેજ મોટી કરી લઈશું.
જજી સેજ મોટી કરવી પડશે મિત્રો. ફાઇનલી આપણે આની સાઈઝ રાખશું 135 અને આપણે એક સારો ફોન્ટ આપી દઈશું. ફાઇનલી આપણે ફોન્ટ આપી દીધો છે. હવે આને આપણે પહેલાં સેટ કરી લઈશું નામને. ફોટોને સેટ કરવો પડશે મિત્રો. ફાઇનલી આપણે હવે નામને કલર આપી દઈશું. ફાઇનલી આપણે કલર આપી દઈએ. હવે આપણે ટેક્સ્ટને 3Dમાં કન્વર્ટ કરશું. તો 3Dમાં કન્વર્ટ કરી દીધી છે આપણે. હવે એનું થોડું સેટિંગ કરવાનું રહેશે. ટેક્સ્ટ આપણે થોડા હાઇલાઇટ કરી નાખશું એટલે આપણે લોગો કમ્પ્લીટ આવે. આપણે થોડું એને શેડો ચાલુ કરી દઈશું એટલે ટેક્સ્ટ ઉપરાંત એકદમ HD લાગે. જોઈ શકો છો મિત્રો. એને હવે આપણે બોર્ડર આપી દઈશું. બોર્ડર આપણે લેવાનું રહેશે વ્હાઇટ કલર. અને ટેક્સ્ટનું થોડું સેટિંગ કરવું પડશે. ફાઇનલી આપણું નામ લખાઈને રેડી થઈ ગયું છે મિત્રો. તમે જોઈ શકો છો. એ આગળનું આપણે ટેક્સ્ટ ચાલુ રાખશું. વિડીયોમાં બન્યા રહેજો. સ્ટેપ બાય સ્ટેપ ધ્યાનથી જોતા રહેજો મિત્રો. વિડીયો ક્રિએટર આપણે લખી નાખવાનું છે. ત્યારબાદ એને પણ આપણે સેટ કરી લઈશું મિત્રો. વિડીયો ધ્યાનથી જોતા રહેજો. સાઈઝ આપણે સહેજ મોટી કરી લઈશું. ત્યારબાદ એને પણ આપણે એક ફોન્ટ આપી દઈશું સારો. પહેલાં ટેક્સ્ટને આપણે સેટ કરી લઈએ, પછી એને સારો ફોન્ટ આપી દઈશું. એને પણ આપણે એક ફોન્ટ આપી દઈએ. ફાઇનલી ફોન્ટ આપણે આપી દીધો છે. હવે એને થોડો સેટ કરી લઈશું. અહીંયા આપણે સેટ થઈ ગયું છે. હવે આપણે થોડુંક એક PNG લેવાની છે. PNG લઈ લઈશું આપણે. ફાઇનલી આપણે PNG લઈ લીધી છે. આપણે હવે PNG એને સેટ કરી નાખશું. PNGની સાઈઝ થોડી નાની કરવી પડશે. નાની કરીને એને સેટ કરી દઈશું. ફાઇનલી આપણે સેટ કરી નાખ્યું છે. PNGને આપણે સેટ કરી લઈશું. ફાઇનલી આપણી PNG પણ સેટ થઈ ગઈ છે. હવે આગળનું આપણે ચાલુ રાખશું. Instagram ID, YouTube ID બધું લખવાનું રહેશે. અહીંયા આપણે લખી નાખીએ ડેસિંગ બાય પ્રકાશ એડિટ. હવે એને પણ આપણે સેટ કરી લઈશું. એને પણ આપણે એક ફોન્ટ આપી દઈશું. ફાઇન ફોન્ટ એને સેટ કરી દઈશું. આપણે વિડીયો સ્ટેપ બાય સ્ટેપ મિત્રો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને બીજી વાર લોગો બનાવવો હોય તો કોઈ પ્રોબ્લેમ ના આવે. તો સાઈઝ આપણે થોડી મોટી કરી લઈશું. અને
ત્યારબાદ થોડું સેટ કરી લઈશું. હવે બીજો ટેક્સ લેવાનો રહેશે તો આપણે લઈ લઈશું. ઇન્સ્ટાગ્રામ આઈડી આપણે લખવાની રહેશે તો ઇન્સ્ટા આઈડી લખી નાખશું. ત્યારબાદ એને સેટ કરવાનું રહેશે તો એને આપણે સેટ કરી નાખીએ. મિત્ર, તમે કયા કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો તે તમે મને કોમેન્ટમાં જણાવજો. તે મને પણ ખબર પડે કે આ વિડીયો ક્યાં ક્યાં પહોંચ્યો છે. હું મિત્રો અત્યારે છું કચ્છ ભુજ નખત્રાણા તાલુકાની અંદર. આપણો કોઈ મોટો વ્યવસાય નથી, આપણે ખેતીવાડી કરી છે, પણ આવું થોડુંક આવડે છે એટલે આવું કરતા રહીએ. તમે શું શું કરો છો તે કોમેન્ટમાં બતાવતા જજો. આપણે ઇન્સ્ટા આઈડી હવે સેટ કરી નાખીએ. ઇન્સ્ટા આઈડી આપણે સેટ થઈ ગઈ છે. હવે આપણે લેવાનું રહેશે યુટ્યુબ ચેનલ. તો આપણે યુટ્યુબ ચેનલનું નામ લખી નાખશું. ત્યારબાદ એને પણ સેટ કરી લેશું. ફાઇનલી એને આપણે સેટ કરી નાખીએ. સાઈઝ થોડી મોટી કરવી પડશે એની પણ. સોરી મિત્રો, ટેક્સ લોક કરવાનું ભૂલી ગયો તો તેમાં બીજા ટેક્સ ખસી ગયા. સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોતા રહેજો. અને આપણે એક ફોન્ટ આપી દઈએ, સારા એવા ફોન્ટ આપી ત્યારબાદ એને પણ સેટ કરી નાખશું. ચાલો તો આપણે યુટ્યુબ આઈડી પણ સેટ કરી નાખી છે મિત્ર. તો ફાઇનલી આપણે બધું સેટિંગ થઈ ગયું છે. હવે આપણે ઓનલી વોટ્સઅપ નંબર લખવાનો રહેશે તો આપણે વોટ્સઅપ નંબર લખી નાખશું. ઓનલી વોટ્સઅપ. એને આપણે સેટ કરવાનું રહેશે ને આપણે સેટ કરી નાખીએ ફટાફટ. મિત્રો, વિડીયો લાંબો બનશે પણ સ્ટેપ બાય સ્ટેપ ધ્યાનથી જોતા રહેજો, જેથી કરીને તમને પણ આવું બનાવતા આવડી જાય. હવે આપણે આને સેટ ચાલુ કરી નાખશું એટલે આપણો પોપ્યુલર થઈ જાય. ત્યારબાદ આને આપણે સારી જગ્યાએ સેટ કરીને લઈશું. તો આને આપણે ઉપરની સાઈડે સેટ કરશું, કારણ કે અહીંયા જગ્યા છે એટલે આપણે બધી જગ્યાએ સેટ કરી નાખીએ. તો મિત્રો ફાઇનલી અહીંયા આપણો લોગો બનીને તૈયાર થઈ ગયો છે. PLP ફાઇલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો મિત્રો મળશું હવે ફરી નવા વિડીયોમાં. લોગો કેવો બને છે કોમેન્ટમાં કીધા જજો.